નમસ્કાર મિત્રો. અ, થોડો વિક્ષેપ પડ્યો છે પણ આપણે કવર કરી લેશું સારી રીતે. થેન્ક યુ ફોર લેસન. તો છેલ્લા 6 મહિનાથી આપણે જોતા હતા કે ભાઈ ઇલેક્શનમાં મોદી સરકાર ત્રીજી વાર આવશે કે નહીં, કેટલી મેજોરિટી આવશે. પણ અંતે એનડીએ ગવર્મેન્ટ જીતી ગઈ છે થર્ડ ટર્મમાં. તો નરેન્દ્ર મોદી બીજી એવી વ્યક્તિ છે કે જેને સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન પદનું ઉમેદવારી મેળવ્યું હોય. આ પહેલા જવાહરલાલ નહેરુને મળેલું હતું. મેજોરિટી થોડી ઓછી છે પણ બધા લોકો એ કહેતા કે ભાઈ બજેટ કેવું આવશે, બજેટની અંદર રિફોર્મ કરશે કે નહીં. પણ ચૂંટણી દરમિયાન જ નરેન્દ્રભાઈ મોદીએ કીધેલું કે ત્રીજા ટર્મમાં મારા રિફોર્મ જે છે ઘણા સ્પીડમાં આવશે. બીજું એને વચન આપેલું છે કે 2027-28માં હું વર્લ્ડનું ત્રીજું સૌથી મોટું ઇકોનોમી કરી દઈશ. અને અત્યારે વર્લ્ડની અંદર ઇમર્જિંગ માર્કેટમાં ઇન્ડિયા એક બ્રાઇટ સ્પોટ છે. તો આ બજેટ જે છે અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એના વિશે આપણે વધુ સમય નહીં લેતા આપણે આગળ વધીએ છીએ. તો આપણે 3 પાર્ટમાં ચર્ચા કરશું: ઇકોનોમી, ટેક્સેશન અને માર્કેટ. તો જે ગવર્મેન્ટનું 4 પિલર હતા બજેટના, અન્નદાતા, ફાર્મર, ગરીબ, મહિલાઓ અને યુવા, આ 4 ઉપર આખું બજેટ બનાવેલું હતું. તો એનો પહેલો પાર્ટ આપણે શું ઇકોનોમી. તો આ બજેટથી શું ઇકોનોમી ફાયદો થયો, તો એની અંદર જે 5 પોઈન્ટ મુખ્ય કવર કર્યા છે. જીડીપીની શું ઇમ્પેક્ટ છે, ફિસ્કલ ડેફિસિટ છે, ફુગાવો, કેપિટલ એક્સપેન્ડિચર અને આપણું એમ્પ્લોયમેન્ટ ક્રિએશન. તો સૌથી મોટો ફાયદો એ થયો છે કે 2023-24 વર્લ્ડની અંદર જે છે આપણું ખૂબ સારો જીડીપી આવ્યો 8.2%. અને જે એસ્ટિમેટ હતો 7.5 થી 8% એ અપગ્રેડ થઈને આપણે 8.2% આવ્યો છે. અને આનો ફાયદો એ છે કે આપણા માર્કેટ છે સેન્સેક્સ અને નિફ્ટીએ ખૂબ સારા એવા રિટર્ન આપ્યા છે. તો આ જે 24-25 છે ફાઇનાન્શિયલ યર, એમાં બી આપણે જે વર્લ્ડની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, એડીબી છે, આઈએમએફ છે, એ લોકો 6.5%નો જીડીપી એસ્ટિમેટ કરતા હતા. પણ જે રીતે આપણો 2023-24નો જીડીપી વધારે આવ્યો, એ લોકોએ બી 6.5%થી 7% અપગ્રેડ કર્યો છે. તો જેટલા ઇમર્જિંગ માર્કેટ છે વર્લ્ડમાં, એમાં સૌથી હાઈએસ્ટ જીડીપી છેલ્લા 3 વર્ષનો આપ્યો છે. અને નેક્સ્ટ યર 24-25માં બી થશે. તો આનો ફાયદો એ થશે કે સ્ટેબલ આપણું ઇકોનોમી થશે, ગ્રોથ થશે, પર કેપિટા ઇન્કમ વધશે, અને ગવર્મેન્ટે ટેક્સ કલેક્શન આવશે તો કેપેક્સ કરી શકશે, ગરીબી આવશે. તો આ જીડીપી જે છે સૌથી ફાયદો એ છે કે આપણે સારી રીતે જે ઇકોનોમીના ડિસિઝન લીધા, રિફોર્મ્સ કરેલું છે છેલ્લા 3-4 વર્ષમાં, એનો આપણને બેનિફિટ દેખાય છે. તો જે બજેટ છે એની એક ઇમ્પેક્ટ એ છે કે આપણું જીડીપી જે છે અત્યારે 7% જેવું અનુમાન છે આઈએમએફ અને એડીબી, જેનો આગળ જતાં આપણને વધારે જે છે ઇકોનોમીમાં વધારે ફાયદો દેખાશે. બીજો પોઈન્ટ એ છે કે ગવર્મેન્ટે જે બજેટ આપેલું છે એની અંદર એ લોકોએ જે કોરોના માટે વધારે ડેફિસિટ કર્યું હતું, કારણ કે ટેક્સ રેવન્યુ હતું, ઇકોનોમી બધું હતું. તો ત્યાંથી આપણે એવું કહીએ છીએ એવરી યર આપણે જે ડેફિસિટ છે એટલે ગવર્મેન્ટની આવક અને ખર્ચો, આ જે ગેપ છે એ ગેપ માટે હું ધીરે ધીરે ઓછા પૈસા માર્કેટમાંથી બોરો કરીશ, એટલે કે ઓછું લોન લઈશ. એનો ફાયદો એ થશે કે ગવર્મેન્ટના મોટાભાગના પૈસા વ્યાજ ચૂકવવામાં ઓછા જશે અને જે ગરીબી હટાવ છે, કેપેક્સ છે, એવી સારી યોજનાઓમાં જશે. તો ગવર્મેન્ટે જે ઇન્ટેરિયમ બજેટ હતું ત્યારે એવું કીધું કે ભાઈ જીડીપીના અરાઉન્ડ 5.1% જેવું મારું ગેપ રહેશે. પણ એ જ વસ્તુ છે કે જે બતાવ્યું જુલાઈમાં આપણે ગયા મહિને, એ લોકોએ એવું કીધું કે અમે 4.9 રહેશું. એટલે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણું જે ઘટાડો છે, લોન જે છે લઈ છીએ આપણે, ડેફિસિટ છે એ ઘટાડીએ છીએ. અને જે આવતું બજેટ આવશે ફેબ્રુઆરીમાં જે 25-26નું, તો એમાં બી એ લોકો જે છે 4.9થી 4.5% કરશે. અને 2028 જે છે ત્યાં સુધીમાં ખાલી 3% લઈ જવાનું છે. તો આનો ફાયદો એ થશે કે જેમ ફિસ્કલ ડેફિસિટ ઓછું થશે તો ગવર્મેન્ટ સારી રીતે ટેક્સ કલેક્શન ગ્રો કરી શકશે, સારા કેપેક્સ કરી શકશે, સારી યોજનાઓ લાવી શકશે. તો આનો આપણને ફાયદો એ થશે કે એફઆઈ અને એફડીએના મોટા પ્રમાણમાં પૈસા આવશે. તો આ ખૂબ બજેટ માટે પોઝિટિવ સારી વસ્તુ છે. ત્રીજી કી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ઇન્ફ્લેશન. તો કોરોના પછી જે આપણે ડેફિસિટ આવી સપ્લાય ડિમાન્ડની, પછી યુક્રેન રશિયા વોર થયું, તો
તો ત્યાં ફુગાવો પીક ઉપર હતો. ત્યાંથી આપણે ધીરે ધીરે આરબીઆઈ કંટ્રોલ કરે છે, ગવર્મેન્ટ કામ કરે છે અને આપણું ઇન્ફ્લેશન જે છે ઘટાડે છે. તો ગવર્મેન્ટ જે નેક્સ્ટ આરબીઆઈનો ટાર્ગેટ છે 4.5% કરવો છે. તો આનો ફાયદો એ થશે કે આપણું બચત વધારે થશે, આપણી ખરીદ શક્તિ વધશે, લોનના વ્યાજ દર થશે, તો આપણું ઈએમઆઈમાં પૈસા છે કન્ઝમ્પશનમાં જશે, કાર લોનના પૈસા બચશે અને ઇન્ફ્લેશન જેમ ઘટે એમ ઇક્વિટી માર્કેટને ખૂબ ફાયદો થાય. અને આનો ફાયદો લાંબા ગાળે એ છે કે આપણને ફુગાવો ઓછો થશે તો એફઆઈ એફડીના પુષ્કળ પ્રમાણમાં પૈસા આવશે. અને ઓલ એ છે કે ગવર્મેન્ટ જે છે એનું કામ એ છે કે જે ઇન્ફ્લેશનનો ગેપ છે ડિમાન્ડ સપ્લાયનો એ ઓછો કરવાનો છે. તો આ જે બજેટ આવ્યું એની અંદર સૌથી સારો ફાયદો છે કે ગવર્મેન્ટે જે ફિસ્કલ ડેફિસિટ ઘટાડ્યું છે એની ઇન્ફ્લેશન ઉપર ઓછો તો ગવર્મેન્ટે ઓછા પૈસા લેવા પડશે માર્કેટમાંથી, ઓછી નોટ પ્રિન્ટ કરશે, તો એનો ફાયદો થશે કે આપણો ફુગાવો બી ઘટશે, વ્યાજદર ઘટશે. તો આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે ઇકોનોમીમાં. અને વર્લ્ડની અંદર સૌથી સારી રીતે ઇન્ફ્લેશન મેનેજ કર્યું હોય તો એમાં એક ભારત છે કે જેને ઇન્ફ્લેશન એવો બધો બહાર નથી ગયો અને સારી રીતે વધારે મેનેજ કર્યો છે આને. તો આનો એક બેનિફિટ એ છે કે વ્યાજદર આપણો ઘટશે. ચોથો જે પોઈન્ટ્સ છે એ છે કેપિટલ એક્સપેન્ડિચર છે. ગવર્મેન્ટે ગયા વર્ષે ફૂલ બજેટમાં અરાઉન્ડ 11 લાખ કરોડનું સૌથી ઇન્ડિપેન્ડન્સ થયા પછી સૌથી વધારે આપણે કેપેક્સ કરેલું હતું. તો આનો ફાયદો છે કે કેપેક્સથી જે આપણી જે સારી રીતે માળખાકીય સુવિધા ઊભી કરી શકે છે, રેલવે છે, રોડ્સ છે, બ્રિજ છે, ઇમ્પ્રુવમેન્ટ્સ છે બધા. તો આનો ફાયદો એ થશે કે આપણે વધારે સારી રીતે એમ્પ્લોયમેન્ટ કરી શકશું, જેનાથી દરેક લોકોને કામ ધંધા મળી શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકી શકીએ, રોડ સારા બને, રેલવે. બીજું ગવર્મેન્ટે સારું કામ કર્યું છે કે દરેક રાજ્યોને એવું કીધું છે કે અમે 2 લાખ કરોડની લોન આપશું, જેનું વ્યાજ અમે ભરશું. તમે કેપેક્સ કરો, અમે તમને વ્યાજ ભરી દેશું. તો આનો ફાયદો એ થશે કે જે લોકોને પોતાની બજેટની એક લિમિટેશન છે સ્ટેટ ગવર્મેન્ટની, તો આ એક ગ્રો કરીને સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી શકે, જેનાથી વધારે સારું એ સારી રીતે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરી શકે. ત્રીજું એ છે કે અર્બન એરિયાની અંદર જે છે એ લોકો 14 મોટા સિટીમાં જ્યાં 30 લાખથી ઉપર છે ત્યાં સારી રીતે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના છે, એટલે કે રિયલ એસ્ટેટ્સ ને બધું. અને આનો ફાયદો લાંબા ગાળે થશે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે અને જે વધારે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરશે, કેપેક્સ સાયકલમાં પણ હેલ્પ થશે, એન્જિનિયરિંગ કંપનીઝ છે એ બધા. બીજું છે હાઉસિંગ કેપિટલ છે, જે ખૂબ સરસ કર્યું છે ગવર્મેન્ટે કે એ લોકોએ જે 1 કરોડ છે અર્બન અને પૂર અને મિડલ ક્લાસ ફેમિલીને એ લોકો એડ્રેસ કરવાના છે 10 લાખ કરોડના ખર્ચે, અને 3 કરોડ એડિશનલ હાઉસિંગ કરવાના છે અર્બન અને રૂરલ બંને થઈને. તો આનો ફાયદો છે કે જ્યારે બી રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે રિયલ એસ્ટેટમાં બિલ્ડઅપ કરીએ તો આનાથી ફાયદો એ થશે કે આપણું જે રિયલ એસ્ટેટ સેક્ટર રિલેટેડ બધા કંપનીઝ છે, વોટર પાઇપ કંપનીઝ છે, ઇલેક્ટ્રિક કંપની છે, લેમ્પ્સ છે, કેબલ કંપનીઝ છે, પછી આપણે પાયો કરવો પડે, સિમેન્ટ કંપની છે, રેતી કંપની છે. તો આવી બધી કંપનીને જે છે ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર મળે અને એ લોકોએ પોતાની ડિમાન્ડ વધારવામાં પાછું કેપેક્સ કરશે. તો રિયલ એસ્ટેટથી લાંબા ગાળે ઇકોનોમીને ખૂબ ફાયદો થાય છે. અને જ્યારે રિયલ એસ્ટેટની અંદર સારું એવું એક્સપાન્શન થતું હોય, નવા પ્રોજેક્ટ બનતા હોય, તો શેર બજારમાં હંમેશા તેજી હોય છે, કારણ કે આખી ઇકોનોમી એમાં સમાવેશ થઈ જાય છે. તો આ એક બહુ મોટું સારો ફાયદો કર્યો છે. અને બીજું એ છે કે દરેક લોકોનું ડ્રીમ હોય છે ઘરનું ઘર, તો એના પછી એ લોકો સારી રીતે કન્ઝમ્સ બી કરી શકે છે. પાછું જે ઇલેક્શન ટાઈમ હતો એપ્રિલ મેમાં, આપણા પીએમ સાહેબે કીધેલું નરેન્દ્રભાઈએ કે હું એનર્જી બિલ છે ઝીરો કરી દઈશ આવનારા દિવસોમાં. તો એનો એક એ લોકો કર્યું છે સોલાર રૂફટોપ લાવ્યા છે, 300 યુનિટ સુધી તમારું ઝીરો બિલ આવશે. પછી દરેક પીએસસીને કીધું છે કે ભાઈ આપણે વધારે ઓછા ખર્ચે કઈ રીતે સોલાર રૂફટોપને બધું બનાવી શકીએ. એનર્જી ટ્રાન્સમિશનના ખૂબ મોટા ઓર્ડર કરવાના છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ ઉપર ફોકસ છે. અને મેં તમને કીધું કે એનર્જી બિલ ઝીરો થઈ જશે તો ફાયદો એ થશે કે આપણા જે એનર્જી બિલ જાય છે એનું આપણું કમ્પ્લીટ સેવિંગ થઈ અને આપણે આપણું કન્ઝમ્પશન છે સારી રીતે આપણે પોતાની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરી શકીએ. એક ખૂબ મોટો આગળ જતા ફાયદો છે આ બજેટની અંદર. અને ખેતીવાડી ક્ષેત્રે આપણું 1.5 લાખ કરોડનું બજેટ ફાળવેલું છે, જેનાથી આપણે સારી રીતે વાવણી થઈ શકે એના ઉપર ફોકસ છે, પ્રોસેસિંગ યુનિટ ઉપર ફોકસ છે, એક્સપોર્ટ કઈ રીતે સારી રીતે કરી શકીએ. અને સૌથી મોટું ચેલેન્જ છે કે આપણું સ્ટોરેજ જે છે લાંબા ટાઈમ નથી રહેતું, તો એના ઉપર બી ઘણી બધી ઓઇલ્સ છે, સીડ્સ એના ઉપર આવશે. અને એગ્રીકલ્ચર જેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલા માટે છે કે આપણું જેવું વરસાદ સારો ન થાય અથવા સ્ટોરેજ ન હોય તો ભાવ વધી જાય અને આપણું સીધું ઇન્ફ્લેશન વધે. તો આનાથી ફાયદો થશે આ બજેટથી એગ્રીકલ્ચર એક્સપેન્ડિચર સારી રીતે કરવાથી.
આપણો ફુગાવો નીચો આવશે અને ફુગાવો નીચો આવશે તો દરેક લોકો સારી રીતે જીવન નિર્વાહ કરી શકશે. અને એમ્પ્લોયમેન્ટ જનરેશન ઉપર ખાસ ફાયદો કર્યો છે. ફર્સ્ટ ટાઈમ જનરેશન છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે બી ફાયદો કરવાના છે અને એમ્પ્લોયરને બી સપોર્ટ કરશે. તો આ એક બજેટની અંદર ખૂબ સારું કામ કર્યું છે ફર્સ્ટ ટાઈમ કે જે અનએમ્પ્લોયમેન્ટ છે એને એડ્રેસ કરવાની જરૂર હતી એ બી સારી રીતે કરવાના છે. તો આપણે જે પાર્ટ જોયો છે ઇકોનોમિક જોયો. હવે બીજો પાર્ટ જે છે એ ટેક્સેશન જોઈએ. તો ટેક્સેશનમાં આખું ઘણું બધું ચેન્જ કર્યું છે અને સિમ્પ્લિફાઈડ કરવાનો ખૂબ સારી રીતે ફાયદો કર્યો છે. ગ્રોઈંગ ઇકોનોમીમાં જેટલું સિમ્પ્લિફાઈડ સ્ટ્રક્ચર હોય એટલું માણસ પોતે સારી રીતે અર્નિંગ ઉપર ફોકસ કરી શકે કમાવામાં. તો ઇન્કમ ટેક્સ સ્લેબ્સ છે સિલેક્ટ પીપલ માટે, ઇન્ડેક્સેશન છે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, કેપિટલ ગેઇન અને એસટીટી છે. તો આ 4 પાર્ટ આપણે કવર કરશું. તો જે સેલેડ પીપલ છે અને ન્યૂ ટેક્સ રિજીમ જે આવ્યું છે તો એમાં એક બેનિફિટ એ છે કે 3 થી 6 લાખ હતો એની જગ્યાએ નવો સ્લેબ આવ્યો છે 3 થી 7 લાખ. બીજું 6 થી 9 હતો એની જગ્યાએ 7 થી 10 લાખ કર્યો છે. પછી 10 થી 12 લાખ કર્યો છે. 12 થી 15 અને 15 પ્લસ. તો ફાયદો છે કે એકંદરે જે ટેક્સેશન જે છે એમાં થોડું રિમૂવ હોય છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં બી એ લોકોએ એડિશન કર્યું છે. તો એક જે સેલેડ પીપલ છે ન્યૂ ટેક્સ રિજીમ જે લોકો લે છે એના માટે સારો ફાયદો છે. બીજો પાર્ટ છે જે લોકો કેપિટલ ગેઇન ટેક્સથી પૈસા કમાતા હતા, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે, ડેટ ફંડ છે, તો ત્યાં ઇન્ડેક્સેશન દરેક અસેટ ક્લાસમાં કમ્પ્લીટ રિમૂવ કરી દીધું છે. બીજું કે કોઈ બી લોંગ ટર્મ જે હતું 2 વર્ષ અથવા 3 વર્ષ ઉપર જે કેપિટલ ગેઇન એ કમ્પ્લીટ લોંગ ટર્મ જે છે ટેક્સેશન બેનિફિટ કરી નાખ્યો છે. તો આની અંદર સિમ્પલ રીતે ફાયદો છે કે તમે સિમ્પલ રીતે ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકશો. કોઈ મૂંઝાવાની જરૂર નથી. તો ઇક્વિટી જે છે સ્ટોક્સ એની અંદર એ લોકોએ જે શોર્ટ ટર્મ હતું 15% ત્યાંથી 20% કર્યું છે. ઇક્વિટી, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં. ડેટની અંદર તમારું જે શોર્ટ ટર્મ હતું એમને તમારી ઇન્કમમાં એડ થાય છે. બીજું જે બાકીની એસેટ ક્લાસ હતી રિયલ એસ્ટેટ છે તો ત્યાં હોલ્ડિંગ પીરિયડ 24 મહિના કરી નાખ્યો છે. ઇન્ડેક્સેશન કાઢી નાખ્યું છે. હવે 12.5% ટેક્સ ભરવાનો લોંગ ટર્મ. જે બોન્ડ્સ છે અનલિસ્ટેડ છે ત્યાં બી 24 મહિના છે. સ્લેબ પ્રમાણે તમારે ભરવાનું છે સીધું ઇન્કમમાં. ફિઝિકલી ગોલ્ડ છે તો ત્યાં બી તમારું 24 મહિના થઈ ગયું છે. સીધું 12.5% લેખે તમારું ગેઇન આવે એના ઉપર ટેક્સ ભરવાનું. સ્ટોક અનલિસ્ટેડ છે તો એમાં બી 12.5% લેખે 2 વર્ષનું છે. અને ફોરેન ઇક્વિટી ડેટ છે તો 2 વર્ષ 12.5 મહિના. એટલે બહુ સિમ્પલ કરી નાખ્યું. તમારું લોંગ ટર્મ છે લિસ્ટેડ કંપની છે તો ખાલી 12 મહિના. બાકીની બધી એસેટ ક્લાસ છે એ 24 મહિના અને તમારો 12.5%. એટલે તમે ઇક્વિટી લ્યો, લોંગ ટર્મ કોઈ બી એસેટ ક્લાસ લ્યો, 12.5% ટેક્સ સિમ્પ્લિફાઈડ કરી નાખ્યો છે અને ઇન્ડેક્સેશન નથી. તો અહીંયા થોડો ટેક્સ વધ્યો છે પણ સિમ્પ્લિફાઈડ બહુ સરસ રીતે કરી નાખ્યું છે. અને ગવર્મેન્ટ પાસે એક ઇક્વિટી ઉપર ટેક્સ વધારે હશે બીજો કોઈ ઓપ્શન નહોતો. પણ એક સારો પાછે કે બધા લોકોને રિટર્ન સારા બની રહ્યા છે ઇક્વિટી અને બોન્ડમાં. ચોથું છે એફઓની અંદર ઘણા લોકો પૈસા ગુમાવતા હતા તો એ ત્યાં બી આપણો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો છે એના ઉપર જે ફ્યુચરમાં 1 ઓક્ટોબરથી વધશે. બીજો પાર્ટ એ કર્યો છે કે અત્યાર સુધી બાયબેકની અંદર જે ઇન્વેસ્ટર આપતા હતા શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, તો લોંગ ટર્મ હોય તમારું કોઈ બાયબેકમાં તો તમારે કોઈ ટેક્સ નહોતો ભરવાનો, કંપની તમારા વતી ભરતી હતી. તો ગવર્મેન્ટે એ કરીને સિમ્પલ કર્યું છે કે જે બી બાયબેકની અમાઉન્ટ આવશે એ ડિવિડન્ડની જેમ તમારી ઇન્કમમાં ક્લબ થશે. એટલે કે તમારું જે બી સ્લેબ હશે 10%, 20%, 30% એ પ્રમાણે ભરવું રહેશે. તો આ એક સીધું બહુ મોટો ઝાટકો આપ્યો છે. તો ટેક્સેશનની અંદર આપણે જોયું શોર્ટ ટર્મ, લોંગ ટર્મમાં ટેક્સ વધ્યા છે. સિમ્પ્લિફાઈડ ઇન્ડેક્સેશન કાઢી નાખ્યું છે. લિસ્ટેડ કંપની હોય તો મ્યુચ્યુઅલ ફંડ હોય, સ્ટોક હોય તો 12 મહિના લોંગ ટર્મ અને બાકીની બધી એસેટ ક્લાસ માટે 24 મહિના. તો આ રીતે સિમ્પલી સ્ટ્રક્ચર બનાવ્યું છે. તો આ જે બજેટ આપણે જોયું આપણે ત્રીજો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટમાં શું બેનિફિટ આવ્યું. તો ઓલરેડી મેં મારો એક ફેબ્રુઆરી અંદર અમે લખ્યું હતું પ્રી ઇલેક્શન એટલે કે માર્કેટ ઓલ ટાઈમ આવ્યું હતું તો ક્યાં રોકાણ કરવું શું લાગે છે. તો એ લેવલથી ઓલમોસ્ટ 7 થી 8,000 પોઈન્ટ ઇન્ડેક્સ વધી ગયો છે. તો આપણે વધારે સારી રીતે એલોબરેટ કરશું કે માર્કેટમાં શું ઇમ્પેક્ટ છે આની એફઆઈ પર્સપેક્ટિવથી. તો 5 પોઈન્ટ હું કવર કરવાનો છું. ઇન્ડિયાનું રેટિંગ્સ, મેક્રો સ્ટેબિલિટી, રેપો રેટ, ફોકસ ઓન સેક્ટર અને અર્નિંગ. તો જે બજેટની અંદર ગવર્મેન્ટે ફિસ્કલ ડેફિસિટ જે છે ઓછું બોરોઈંગ કરશે છેલ્લા અને ગાઈડન્સ આપી છે. જો આવતું બજેટમાં આપણે ફેબ્રુઆરી આવે છે 2025માં ત્યાં આપણે 4.5% કે એની નીચે જો ડેફિસિટ આપશું ફિસ્કલ ડેફિસિટ
તો ગ્લોબલ રેટિંગ એજન્સી છે એવું કહી રહ્યા છે કે આપણે જે આપણું રેટિંગ છે ત્યાં BBB-, ત્યાંથી આપણું એક નોચ અપગ્રેડ થવાનો ચાન્સ છે. અને આનો ફાયદો એ થશે કે ઘણા બધા એફઆઈ આવશે, એફડીઆઈ આવશે, પેન્શન ફંડ આવશે, તો પુષ્કળ પ્રમાણમાં ડોલર ફ્લો લઈને આવશે. બીજો એ ફાયદો થશે કે તમારું જે રિસ્ક પ્રીમિયમ છે ઇન્ડિયાનું એ ઘટી જશે. તો વધારે આપણને સારી રીતે આપણે ઓછા ખર્ચે ફોરેનથી બોરો કરી શકશું, ગવર્મેન્ટ બોરો કરી શકશે. અને ત્રીજું જે આપણું એક્સપોર્ટ છે ખૂબ કોમ્પિટિટિવ થશે, કરન્સી આપણી સ્ટેબલ રહેશે. તો આનો એક એડવાન્ટેજ એ છે કે આપણી જેટલી રેટિંગ અપગ્રેડ થશે તો એનો દરેક લોકોને ફાયદો થશે. અને લાંબા ગાળે આપણે આનો ફાયદો એ થશે કે આપણે ઇન્ફ્લેશનમાં બી ધીરે ધીરે ઘટાડો થશે. કારણ કે આપણે મોટાભાગનો ઇન્ફ્લેશન છે ઘણી વખત કરન્સી ડેપ્રિસિએટ ત્યાંથી આવે છે. તો આપણી કરન્સી ડેપ્રિસિએટ નહીં થાય તો એનો ફાયદો આપણને આ જોવા મળશે. તો આ બજેટ જે છે એની અંદર રેટિંગ જે છે ઇન્ડિયાનું સૌથી મોટું છે કે એક ઘણા વર્ષો પછી આપણું રેટિંગ અપગ્રેડ થશે. તો આનો ફાયદો આપણને માર્કેટ્સમાં જોવા મળશે અને એ છે તમને રિટર્નમાં સારી રીતે ફાયદો. આ જે એક્શન છે આપણને નેક્સ્ટ 12 થી 15 મહિનાથી 18 મહિના દેખાશે. એટલે કે આપણું જે બજેટ આવશે એ પાસ થશે પછી આપણે ગ્લોબલ રેટિંગ એજન્સી રિવ્યુ કરશે અને એના પછી આપણને દેખાશે. બીજું છે મેક્રો સ્ટેબિલિટી આવી કે ગવર્મેન્ટ રિફોર્મ્સ કરે છે, ફિસ્કલ ડેફિસિટ ઓછું કરે છે, ઇન્ફ્લેશન કંટ્રોલ કરે છે, કરન્સી કંટ્રોલ કરેલી છે. તો લોઅર ઇન્ફ્લેશન છે ખૂબ ફાયદો છે આપણા માટે. કારણ કે રૂપિયો તૂટે તો સીધું આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ઇન્ફ્લેશન વધે. તો મેક્રો સ્ટેબિલિટીથી કરન્સી ઘણીવાર સ્ટેબલ રહે છે, એનો ફાયદો મળે છે. બીજું ફિસ્કલ ડેફિસિટ છે આપણે કંટ્રોલમાં છે. આના હિસાબે આપણે સારી રીતે એફડીઆઈ એફઆઈના ફ્લો કરી શકીએ છીએ. આપણે સારી રીતે ઇક્વિટીમાં રોકાણ કરીએ છીએ તો જે એન્ટરપ્રિન્યોર્સ છે એને ફાયદો મળે છે. બીજું આપણું ઇન્ફ્લેશન કંટ્રોલમાં હોય તો આપણી પર કેપિટા ઇન્કમ સારી રીતે રેઝ થશે, જેથી આપણે કન્ઝમ્પશન સ્ટોરી છે, ઇન્વેસ્ટમેન્ટ સ્ટોરી સાથે ગ્રો કરી શકશું. આ એક મોટો ફાયદો છે. બીજું એક્સટર્નલ શોક ઓછા આવે. જેમ કે યુક્રેન ઇઝરાયલ વોર થયું તો આપણે સૌથી સ્ટેબલ ઇકોનોમી હતા કરન્સી પોઈન્ટથી. તો બાકી બધા કન્ટ્રીના બજેટ ખાઈ ગયા હતા. જે લોકો 2% ઇન્ફ્લેશન જોતું હતું યુએસમાં, એ લોકો 10% ઇન્ફ્લેશન આવ્યું. યુકે કોઈ 2% હતું તો જોયું, ત્યાં અત્યારે 7-8% આપણે ગયા વર્ષે જોયું હતું. તો એક્સટર્નલ શોકથી ઇકોનોમી ઘણીવાર આખી ફેરફાર થાય છે. દરેક સેક્ટર અને કંપનીને અસર થતી હોય. તો મેક્રો સ્ટેબિલિટીથી આને એક આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું રિસ્ક જે આપણું છે કોસ્ટ ઓફ કેપિટલ છે. કોઈ બી પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો લેન્ડ, લેબર, કેપિટલ અને મટીરિયલ આ 4 કંપની છે. તો એની કોસ્ટ આપણે કંટ્રોલ હોય તો આ બી ડાઉન થતી જાય છે. તો જેનો ફાયદો એ થાય કે આપણું ઇક્વિટી જે છે એટ્રેક્ટિવ થઈ જાય અને નવા પ્રોજેક્ટ આપણે ગ્લોબલથી ખૂબ સારા આવી શકે. બીજું છે સ્ટેબિલિટી ગિવ્સ મોર રિટર્ન. કે આજે 2 દાયકાથી આપણી એક સ્ટેબલ ગવર્મેન્ટ છે, રિફોર્મવાળી છે. તો તમે જોશો ઇક્વિટીની અંદર ખૂબ સારા રિટર્ન બન્યા છે. તો આ જ વસ્તુ જો આપણે સ્ટેબલ મેક્રો છે, ગવર્મેન્ટનું એક જ એમ છે કે ભાઈ મારે સ્ટેબલ મેક્રો આપવું છે, ઇકોનોમી સારી રીતે રન કરવી છે. તો આનો ફાયદો એ છે કે આપણે વધારે સારી રીતે ઇક્વિટીમાં ઓર્ડર પાડી શકીએ, વધારે એન્ટરપ્રિન્યોર જનરેટ કરી શકીએ, વધારે સ્ટાર્ટઅપ કરી શકીએ. તો ઇક્વિટી વધારે સારું રિટર્ન આવશે તો દરેક લોકોની વેલ્થ ક્રિએટ થશે, તો પોતાના ડ્રીમ પૂરા સારી રીતે કરી શકે. તો આનો લાંબા ગાળે બધાને ટ્રેડિશનલ પ્રોડક્ટ કરતાં ઇક્વિટીમાં આવશે તો ખૂબ સારો ફાયદો થશે. બીજું એ છે ડિક્રીઝિંગ કન્ટ્રીઝ ફોર ડેટ. તો આપણું ઇકોનોમી સ્ટેબલ હોય, ટેક્સ કલેક્શન સારું હોય, જીડીપી સારું હોય, દરેક લોકો ટેક્સ પે કરે, તો આપણે ફોરેનથી જે બોરોઈંગ જે છે પર્સન્ટેજ ઓફ જીડીપી એ ઘટી રહ્યું છે છેલ્લા 5 વર્ષથી. અને ગવર્મેન્ટે ટ્રાય કરે છે કે ભાઈ અહીંથી આપણે વ્યાજ દરો ઘટાડીને આપણે ઓછું ભારણ કરીએ ફોરેનથી. તો આનો એક મોટો ફાયદો આપણને જોવા મળી રહ્યો છે સ્ટેબલ ગવર્મેન્ટથી. પછી છે છેલ્લા 3 વર્ષથી મેં તમને કીધું આગળ કે આપણું જીડીપી જે સૌથી હાઈએસ્ટ છે ઇમર્જિંગ માર્કેટમાં, છેલ્લા 3 વર્ષમાં સૌથી હાઈએસ્ટ જીડીપી છે. અને આગળ જે છે 24-25 એમાં બી આપણું હાઈએસ્ટ રહેશે. અને છેલ્લા 2.5-3 વર્ષમાં આપણી સૌથી ઓછી વોલેટાઇલ, સૌથી ઓછી ડેપ્રિસિએટ કરન્સી થઈ છે ડોલર સામે. યુએસમાં વ્યાજ વધારો થયો છે. એ લોકોએ જે કોરોના ટાઈમે નાણાં પ્રિન્ટ કર્યા હતા એ પાછા કરે છે. રશિયા યુક્રેન વોર થયું, ક્રૂડ ઉપર ગયું. તો આ બધા સિચ્યુએશનમાં છેલ્લા 4 વર્ષમાં આપણે સૌથી ઓછી કરન્સી વીક થઈ છે. તો એનો ફાયદો આપણને એ છે કે આપણે વધારે સ્ટેબલ ઇકોનોમી લાવ્યા છે અને એફડીઆઈનો ઇક્વિટીનો ફ્લો આપણે સારી રીતે મેનેજ કરી શકીએ છીએ. તો આ બધા મેક્રો સ્ટેબિલિટીના ફાયદા છે કે જે એકંદરે આપણી વેલ્થ ક્રિએટ સારી રીતે કરી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આપણે અત્યારે 6.5% એટલે કે સૌથી વધારે જે લોકો ઈએમઆઈ ભરે છે હોમ લોન, કાર લોનના, અત્યારે પીક ઉપર છે. તો આગળ જતાં અમારો વ્યૂ છે કે યુએસમાં વ્યાજદર ઘટશે પછી આપણે દિવાળી પછી આપણને આરબીઆઈ જે છે એ વ્યાજદર ઘટાડવા તરફ જઈ શકે. તો આપણને નેક્સ્ટ માર્ચ એપ્રિલ સુધીમાં 50 પૈસાનો રેટ કટ દેખાય છે. તો આનો ફાયદો એ થશે કે તમારું ઈએમઆઈના પૈસા બચશે અને આ પૈસાથી તમે વધારે કન્ઝમ્પશન સારી રીતે કરી શકશો.
બીજો પાર્ટ એ છે કે જ્યારે વ્યાજ દર ઘટતો હોય ત્યારે ઇક્વિટીમાં ખૂબ સારા રિટર્ન મળે, કારણ કે રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ક્રિએટ થતું હોય છે ફિક્સ ઇન્કમમાં. તો તમે વધારે રિસ્ક લેવા માટે ઇક્વિટીમાં આવશો તો ઇક્વિટીની અંદર સારા રિટર્ન બનવાના ચાન્સ છે. અને આનો ફાયદો એ થશે કે જે કંપનીની બોરોઈંગ કોસ્ટ ઘટશે, અને એ અલ્ટરનેટલી એ થશે કે આપણને લિક્વિડિટી ઘણી માર્કેટમાં આવશે. અને ઇન્ફ્લેશન ઘટશે તો એક એ છે કે સ્મોલ કેપ મિડ કેપ છે એ ફ્રેન્ડ છે. જ્યારે ફુગાવો અને વ્યાજ દર ઘટતું હોય તો સ્મોલ મિડ કેપ સ્ટોક ખૂબ સારી રીતે પરફોર્મ કરે, તો એનો એક ફાયદો આપણને વ્યાજ દરનો ખૂબ જોવા મળશે માર્કેટમાં. નેક્સ્ટ છે જે બજેટની અંદર છે કે આટલા બધા સેક્ટર્સ છે, ત્યાં આપણને નવા કેપિટલ છે, નવા એફઆઈનો ફ્લો આવશે, નવું કેપેક્સ દેખાય છે. એગ્રીકલ્ચર છે, ઓટોમોબાઈલ્સ છે, કેમિકલ્સ છે, કન્ઝ્યુમર ગુડ્સ રિટેલ છે, ડિફેન્સ છે, ઇન્ફ્રા છે, ફાર્મા છે, પાવર છે, મીડિયા છે, ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટઅપ છે, ટેકનોલોજી અને ટેલિકોમ. તો આ બધા સેક્ટરમાં ખૂબ સારી રીતે અહીંથી બજેટ ઉપર સારું ફોકસ છે. અર્નિંગ બી આપણને રિવાઇઝ જોવા મળી શકે છે. અને છેલ્લા 3 દિવસ પહેલા કોટક ઇન્સ્યુરન્સ ઇક્વિટી એક આપેલું હતું કે યુએસ અંદર જે રીતે એકાદ 2 મહિના પછી આપણને બહુ સારી રીતે ઇન્ડિકેટર આવી જશે કે એક રેટ કટ આપણને જોવા મળશે દિવાળી પહેલા. તો એનો ફાયદો એ થશે કે જેવું યુએસનો વ્યાજ દર ઘટશે, ગઈકાલે ઇંગ્લેન્ડે ઘટાડ્યો, તો એનો ફાયદો થશે કે ઇમર્જિંગ માર્કેટમાં બધા ફ્લો પાછા આવવા મળશે. જે છેલ્લા 1.5 વર્ષથી ડ્રાય છે આપણા એફઆઈના ફ્લો, તો ઇમર્જિંગ માર્કેટમાં બહુ જબરદસ્ત ફ્લો આવશે ઇક્વિટી સાઇડમાં. તો છેલ્લા 1.5-2 વર્ષથી આપણે અંડર પરફોર્મ કરીએ છીએ ડેવલપ માર્કેટથી. રીઝન યુએસ બહુ સારી ઇકોનોમી કરીએ છે અને વ્યાજ દર વધ્યો છે, તો ત્યાં બધા પૈસા લઈ જાય છે. અને અંડર પરફોર્મનું એક રીઝન છે ચાઇના મોટું વેઇટેજ છે, તો એને બી સારું કામ નથી કર્યું ઇક્વિટી પરફોર્મન્સમાં. તો યુએસ વ્યાજ દર ઘટશે તો એનો ફાયદો આપણને એ મળશે કે જે ફ્લો આવશે એ ચાઇના કરતાં આપણને વધારે આવશે. રીઝન એ છે કે ચાઇની ઇકોનોમી હજી ખરાબ કરી રહ્યું છે, તો ત્યાં હજી કોઈ પૈસા લાવવા તૈયાર નથી. અને બીજું એ છે ચાઇના યુએસના રિલેશન સારા નથી, તો એનો આપણને એક એડવાન્ટેજ મળશે. તો જે ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત જે છે સૌથી વધુ બેનિફિશિયરી છે. રિલેટિવલી આપણું ઇકોનોમી મેં તમને કીધું કે મેક્રો ખૂબ સારું છે. તો તમે એક જ છે કે અર્નિંગ સારું છે અને ફ્લો સારો આવશે એફઆઈનો. ડોમેસ્ટિક એસઆઈપી ફ્લો આપણો 21,000 કરોડ છે, એ બી વધી રહ્યો છે. તો માર્કેટની અંદર જે તમે લઈને બેઠા છો તમારું હોલ્ડિંગ, એ તમે હોલ્ડ કરશો તો અહીંથી જે છે રિરેટિંગ થશે, તો ખૂબ સારા તમારું વેલ્યુએશન થવાના ચાન્સ છે. તો આ મેં 5 પોઈન્ટ કવર કર્યા. બીજું છે ઇમ્પોર્ટન્ટ છે પ્રોફિટ ગ્રોથ, કારણ કે પ્રોફિટ ગ્રોથ વગર કોઈ માર્કેટ રન નથી થવાનું. છેલ્લા 5 વર્ષમાં જેટલું રિટર્ન આવ્યું છે અર્નિંગ્સ, એટલું જ આપણું ગ્રોથ થવાનું છે. તમે આ એક સ્લાઇડ સારી છે કે NSE 500 એટલે કે બ્રોડર ઇન્ડેક્સ આવી ગયો, મિડ, સ્મોલ અને લાર્જ. 2020-23 એટલે કે 4 વર્ષમાં માર્કેટ કેપ એટલે 31% ગ્રોથ થયો, અને જે EPS છે એ બી 31% થઈ. એટલે કે સિમ્પલ હું તમને કહું કે લાંબા ગાળે 5 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ ઉપર જેટલો નફાનો ગાળો વધે, જેટલો નફાનો ગ્રોથ થાય, એટલો જ સ્ટોક માર્કેટનું રિટર્ન આવે, એટલું જ માર્કેટ કેપ ગ્રો થાય. તો આ જ વસ્તુ છે કે નેક્સ્ટ 2 યરમાં નિફ્ટી 50 કંપનીનો ગ્રોથ છે એ અરાઉન્ડ 14% છે અને બીજા વર્ષે 16.5% છે. એટલે કે એવરેજ તમે 14-15% આપણો પ્રોફિટ ગ્રોથ છે, એ ખૂબ સારો કહેવાય. હવે એ જ વસ્તુ તમે બ્રોડર ઇન્ડેક્સ ગયા તમે NSE 500, તો અરાઉન્ડ આ વર્ષે એટલે 25માં 26% જેવો છે, એના પછીના 17% છે. તો રફલી તમારું જે છે એ એવરેજ 21-22% જેવું તમારું અર્નિંગ ગ્રોથ છે. એટલે કે તમે લાંબા ગાળા માટે વ્યૂ કરો, જો ઇકોનોમી મોટી થવાની છે તો 21-22% પ્રોફિટ ગ્રોથ છે. તો માર્કેટમાં બ્રોડર ઇન્ડેક્સ જે છે, કોમ્બિનેશન ઓફ લાર્જ, મિડ, સ્મોલ, ત્યાં તમારું ખૂબ વેલ્થ ક્રિએટ થવાનું ચાન્સીસ છે. તો આ એક ખૂબ મોતીલાલ ઓસવાલની સ્લાઇડ છે, કોટક મ્યુચ્યુઅલ ફંડની છે, કે અહીંથી નેક્સ્ટ 2 યર જે છે એ અર્નિંગ ગ્રોથ ખૂબ સારી છે. એટલે ઘણા લોકોને એવું હોય કે ભાઈ અર્નિંગ નથી, ઓલું નથી, પણ અર્નિંગ ગ્રોથ સારો છે, જેનું આપણને માર્કેટમાં આગળ જતા દેખાશે એડવાન્ટેજ. તો આ મેં 3 પોઈન્ટ કવર કર્યા. ઇકોનોમી જે છે, મેક્રો સ્ટેબલ કર્યા અને વ્યૂઝ ઇક્વિટી માર્કેટના. તો હવે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી તમારું સારી રીતે વેલ્થ ક્રિએટ થઈ શકે? તો સૌથી પહેલો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે કે ગોલ બેઝ હંમેશા ઇન્વેસ્ટ કરવું જોઈએ. તમારું જે બી ગોલ્સ છે શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, એના પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બીજું, જ્યારે ઇન્વેસ્ટ કરો ત્યારે તમારો ટાઈમ હોરિઝન ક્લિયર હોવો જોઈએ, કેટલા વર્ષ માટે છે, શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે. થર્ડ, તમારી રિસ્ક એપિટાઇટ કેટલી છે, કન્ઝર્વેટિવ છે, મોડરેટ છે કે એગ્રેસિવ છે, એના ઉપર તમારું અલોકેશન હોવું જોઈએ. ફોર્થ છે તમારું જે છે ડાયવર્સિફિકેશન કમ્પ્લીટ હોવું જોઈએ, જેથી એકાદ એસેટ ક્લાસમાં કોઈ વોલેટાઇલ આવે, ડાઉન થાય તો તમે
પોર્ટફોલિયો જે છે ઓવરઓલ ઓછો ડાઉન થાય. અને 5 છે કે જ્યાં તમને લાગે કે તમને ખબર નથી પડતી, તો તમે પ્રોફેશનલ એડવાઇસ લ્યો. તમારો પોર્ટફોલિયો રેગ્યુલર રિવ્યૂ કરતા રહ્યો. જેથી એ ફાયદો છે કે જ્યાં ઇકોનોમી મોટું થાય છે, એક્સપાન્ડ થાય છે, ત્યાં તમે રિરેટિંગ થવાનો બી ફાયદો લઈ શકો છો. તો આ 5 બેઝ છે, ઇમ્પોર્ટન્ટ છે તમારું કોઈ બી જે ઇન્વેસ્ટમેન્ટ હોય કરતા પહેલા. તો મારું સિમ્પલ છે 24-25માં કે તમારું ગોલ બેઝ પ્લાનિંગ હોવું જોઈએ, પ્લસ તમારું રિસ્ક એપેટાઇટ અને ટાઈમ હોરિઝન ક્લિયર હોય. તો આગળ જતાં મેં તમને કીધું એમ કે બ્રોડ અર્નિંગ છે, સ્મોલ, મિડ અને લાર્જ, એ ત્રણેય સારું દેખાય છે. તો તમે મલ્ટીકેપ્સ ફંડ લઈ શકો છો. મોરલ સ્ટેનલી છે, ઘણા એફઆઈએસ છે લોકો એ બુલિશ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ સ્મોલ અને મિડ કેપ ઇન્ડેક્સમાં જ છે, લાર્જ કેપમાં ખૂબ ઓછું છે. તો આ પ્લે કરવું હોય તો મારે તો મલ્ટી કેપ લેવું જ પડશે. જેથી તમે અહીંથી અર્નિંગ્સ રિવાઇવલ છે, જીડીપી મોટું થવાનું છે, તો એનો સાચો બેનિફિટ ક્વોલિટી મલ્ટી કેપ લઈ શકો. અને બીજું છે લાર્જ એન્ડ મિડમાં. મેં અગાઉ વાત કરી એમ કે એફઆઈનો ફ્લો આવશે, યુએસ વ્યાજ દર ઘટશે, બ્રોડર ઇન્ડેક્સ અર્નિંગ સારા છે. તો લાર્જ એન્ડ મિડ કેટેગરી બી ખૂબ સારી કરી શકે છે. બીજો પાર્ટ છે કે જેને રેગ્યુલર એકી સાથે ઇન્વેસ્ટ નથી કરવા, કેશ ફ્લો આવે છે, સેલેરી પીપલ છે, એસઆઈપી કરવી છે, તો તમે ક્વોલિટી સ્મોલ અને મિડ કેપ ફંડમાં બી કરી શકો છો. અહીંથી ખૂબ સારું ઇકોનોમી આપણું મોટું થશે. 2027માં થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થવાનું છે. તો આપણી જીડીપી બી મોટી થશે, અને જીડીપી મોટી થશે તો તમારું માર્કેટ કેપ બી મોટું થશે. તો દરેક સેગમેન્ટ તમારે પ્લે કરવો હોય બ્રોડર બેન્ડ, તો સ્મોલ મિડમાં લોંગ ટર્મ 8 થી 10 વર્ષનો વ્યૂ હોય, સ્મોલ મિડ કેપ ફંડમાં એસઆઈપી કરી શકો છો. તમારું રિસ્ક એપેટાઇટ થોડું લિમિટેડ છે, ઓછું લેવું છે, તો તમે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ લઈ શકો છો કે જ્યાં 70% અરાઉન્ડ ઇક્વિટી હોય છે અને બાકીનું ફિક્સ ઇન્કમમાં હોય છે. તો આનો બે ફાયદા છે. એક, અહીંથી મેં તમને કીધું ઇક્વિટી માર્નિંગ સારું છે, એફઆઈનો ફ્લો આવશે. અને બીજો પાર્ટ એ છે કે છેલ્લા આપણે 2-2.5 વર્ષથી એક પાર્ટ ભૂલી ગયા, વ્યાજ દર ઘટતો નહોતો. તો વ્યાજ દર ઘટવાનો ફાયદોથી હાઇબ્રિડ ફંડમાં ડેટ હોય છે, ત્યાં ફાયદો મળશે. તો તમને ડ્યુઅલ એડવાન્ટેજ છે. બીજું, અસેટ લોકેશન ઓટોમેટિક મેનેજ થાય છે. અને થર્ડ છે કે ત્યાં તમને સૌથી રિસ્ક એડજસ્ટ રિટર્ન જે અત્યારના ટાઈમમાં છે, તમને આ કેટેગરીમાં સારું મળશે. તો આ એક મોડરેટ ઇન્વેસ્ટર છે, એને જોઈ શકો છો. અને તમારું કન્ઝર્વેટિવ છે, તો મલ્ટી અસેટ એલોકેશન ફંડ જોઈ શકો છો. યુએસમાં જ્યારે વ્યાજ દર નીચો જાય છે, ત્યારે ગોલ્ડ એ હંમેશા સારા રિટર્ન આપ્યા છે. ઇકોનોમિક ગ્લોબલી જે છે, યુદ્ધકાય માહોલ છે, અથવા અનસર્ટેનિટીઝ છે, અથવા સ્લો ડાઉન બહુ આવે છે, તો ગોલ્ડ પાર્ટ એક સારું કામ કરી રહ્યું છે. તો મલ્ટી એસેટ એલોકેશનમાં ઇક્વિટી છે, ડેટ છે, અને ત્રીજો પાર્ટ છે ગોલ્ડ અથવા સિલ્વર બી હવે અલાઉડ છે. તો આ એક કેટેગરીમાં તમે પ્લે કરી શકો છો. જ્યાં બી ઇક્વિટી આવે ત્યાં તમે આઈડિયલી 2.5-3 વર્ષનું વ્યૂ લઈને તમે રોકી શકો છો. તો આ એક મેં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને આઈડિયા આપેલો છે. ફિક્સ ઇન્કમમાં બી ખૂબ સારા વર્ષ દેખાય છે. ગોલ બેઝ તમારું પ્લાનિંગ હોવું જોઈએ. જો 1 વર્ષ પ્લસનો વ્યૂ હોય તો શોર્ટ ટર્મ કેટેગરી જે છે બોન્ડની, એ સારી રીતે રન કરશે. કારણ કે 50 પૈસાનો રેટ કટ છે, એફઆઈનો ફ્લો આવશે. આપણે જેપી મોર્ગનના બોન્ડ ઇન્ડેક્સમાં ગયા છે, તો એનો ફ્લો આપણે બહુ સારો આવવાનો છે. અને ઇન્ડિયા રિરેટિંગ થશે તો નેક્સ્ટ યર એના કરતાં બી વધારે ફ્લો આવશે. તો ડેટની અંદર એક સારી હોય છે. 2 વર્ષ પ્લસનો વ્યૂ હોય તો મીડિયમ ટર્મ અને કોર્પોરેટ બોન્ડ ફંડ તમે ટ્રેક કરી શકો છો તમારી એપિટાઇટ પ્રમાણે. 5 યર પ્લસ હોય તો કોર્પોરેટ બોન્ડ ફંડ, ફ્લોટર ફંડ છે. સારા ફંડ મેનેજર જે છે ફિક્સ ઇન્કમ એવું કહે છે, સ્ટ્રક્ચરલી આપણે વ્યાજ દર નીચે જતા જશું તો લાંબા ગાળા માટેના કોર્પોરેટ બોન્ડ, ફ્લોટર ફંડ ખૂબ સારું કરશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે તમારા સેવિંગ ખાતામાં ખાલી 2.5% વ્યાજ આપે છે. અને જો તમારી પાસે 3 મહિના, 6 મહિના ઉપરના પૈસા હોય તો મની માર્કેટમાં પ્લે કરી શકો છો. અહીંયા એવરેજ 6 થી 7% વચ્ચેના રિટર્ન એક્સપેક્ટેડ છે. રેટ કટ આવશે પછી થોડું થોડું વ્યાજ દર ઘટતો જશે. તો આ રીતે તમે ફિક્સ ઇન્કમમાં બી તમારું રોકાણ કરી શકો છો, જેમાં ₹1 ઇક્વિટી નથી આવતું. તો એમાં બી તમારા પૈસા બનવાના ખૂબ સારા તક છે. વેલ્થ આની અંદર તમે પાર્કિંગ કરી શકો છો. તમારો ક્વેશ્ચન આન્સર હોય તમે ચેટમાં, યુટ્યુબ ચેટ બોક્સમાં પ્લે કરી શકો છો. મારી સ્કેન કરીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો મારું. અને અર્લિયર મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં માર્કેટ ઓલ ટાઈમ આવ્યું હતું 75 ઉપર, ત્યારે ક્યાં ઇન્વેસ્ટ કરવું એ બી કરેલું હતું. ત્યારે બી મેં મલ્ટીકેપ ફંડ, લાર્જ એન્ડ મિડ સજેસ્ટ કરેલા, હાઇબ્રિડ ફંડ બી સજેસ્ટ કરેલા. તો એ એવું જ અમારું છે કે ભાઈ લોંગ ટર્મ ગોલ બેઝ પ્લાનિંગથી આવો તો ખૂબ સારો ટાઈમ છે રોકાણ કરવા માટે, વેલ્યુ બનાવવા માટે. બીજું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપરનો બી વિડીયો મૂકેલો છે, અર્નિંગ મુવમેન્ટ માટેનો બી મૂકેલો છે. અને હજી અમારા કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપરના દરેક વિડીયો ગુજરાતીમાં મૂકેલા છે. તો આ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને એમાં વ્યૂ કરી શકો છો. ખાસ
ડિસ્ક્લેમર મારું, આ વિડીયો જે બનાવ્યો છે એ પ્યોરલી લર્નિંગ અને એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે. કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ બિફોર મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી. તમે કોઈ બી રોકાણ કરો તો ડિસ્ક્લેમર ખાસ રિસ્ક પેરામીટર્સ જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ મી. તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો ચેટ બોક્સમાં. પ્રદીપભાઈનો ક્વેશ્ચન છે, સ્ટેમ્પ ડ્યુટી ડિક્રીઝ થવાથી ગોલ્ડમાં ઓપોર્ચ્યુનિટી છે. ખૂબ સારો ક્વેશ્ચન છે પ્રદીપભાઈ. તો ગોલ્ડની અંદર ગવર્મેન્ટે કર્યું કે એક ઇન્ટરનેશનલ એસેટ એલોકેશન છે. આપણે ભારતીય સૌથી વધુ વર્લ્ડમાં સોનું છે. તો આપણે સૌથી વધુ સોનું બાય કરીએ તો ગવર્મેન્ટ અત્યારે ટેક્સ વધારે રાખેલો હતો. તો ગવર્મેન્ટને સમજાણું કે ભાઈ આપણે આ ઓપોર્ચ્યુનિટી લોકોને દેવી પડશે. તો આપણું જે 15% બધું થઈને ટેક્સ હતો, આપણે જે ઇમ્પોર્ટ ડ્યુટી બધું થઈને ટેક્સ થઈને જીએસટીને, તો એ ઘટીને ખાલી 6 થી 7% થઈ ગયો છે. તો અત્યારે શોર્ટ ટર્મ એક સારું એવું કરેક્શન આવ્યું છે. તો અત્યારે ગોલ્ડની અંદર જે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય અથવા કોઈ તમારે મેરેજ માટે જતું હોય તો ગોલ્ડ અહીંથી સારું છે, કારણ કે યુએસમાં જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે ગોલ્ડે સારું રિટર્ન આપેલું છે. તો આ એક ઓપોર્ચ્યુનિટી છે. એની અંદર તમારે જે તમારું પ્લાનિંગ હોય ગોલ્ડ બેઝ એટલું જ તમે પ્લે કરી શકો છો. તો ગોલ્ડની અંદર પોઝિટિવ વ્યૂ છે દરેક લોકોનો. તો આપને કોઈ ક્વેશ્ચન હોય તો અમને વોટ્સએપ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ચેટમાં બી કરી શકો છો, યુટ્યુબમાં બી પુટઅપ કરી શકો છો. અને મારી સોશિયલ મીડિયા ચેનલ્સ છે, એમાં બી તમે પુટઅપ કરી શકો છો. તો આ સાથે મારા આજના લાઈવ યુટ્યુબ સ્ટ્રીમિંગમાં જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ખાસ તમારું વર્ષ વેલ્થ ક્રિએશન માટે સારું રહે એવી શુભેચ્છા. અને વધારે માહિતી માટે અમારી ચેનલ જોતા રહેશો. થેન્ક યુ. ગુડ નાઇટ. બાય.